इति गुह्यतमं शास्त्रम इदम उक्तम मया नद एतद् बुद्ध्वा बुद्धिमान स्यात् कृतकृतश्च भारत। भगवान श्री कृष्ण कहे छे कि आ अत्यंत गुप्त शास्त्र जे हूँ तने कहूँ छूँ आने जाणीने मनुष्य बुद्धिमान अने कृतार्थ थाय छे। श्रीमद् भगवद् गीता जे खूब ज गूढ़ शास्त्र है एने संपूर्ण वाँचवामां कलाको अने संपूर्ण समजवामां तो वर्षो निकળી જાય છે। તેથી જ વિચાર આવ્યો કે ગીતાજીના 18 અધ્યાયનો સાર જો ગણતરીની મિનિટોમાં સાંભળવા મળી જાય તો કેટલું સારું। અને તેથી જ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો સાર જાણીશું અને એ પણ સંક્ષિપ્તમાં। પરંતુ અત્રે એ જણાવી દઉં કે શ્રીમદ્ ભગવદ્ ગીતાની સંપૂર્ણ સમજણ આ વાર્તાલાપમાં સમાવી જ નહીં શકાય, કારણ કે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ તો માત્ર ટીપ ઓફ આઇસબર્ગ એટલે કે સમુદ્રમાં રહેલા બરફના પર્વતની પાણી પર દેખાતી ટોચ સમાન છે। આખો વિશાળ પર્વતને જો જોવો હોય તો એના માટે ધીરજ, ઈશ્વર પર વિશ્વાસ અને ભગવત કૃપા મેળવી જ્ઞાનરૂપી સમુદ્રમાં ડૂબકી લગાવવી જ પડે। મને વિશ્વાસ છે કે આ સારાંશ ગ્રહણ કર્યા પછી આપણે સૌ જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવવા તૈયાર થઈ જઈશું। ભારતના સ્વર્ણિમ ઇતિહાસની મહાન ગાથા એટલે મહાભારત। આપણે બધા જ મહાભારતની વિવિધ કથાઓ જાણીએ જ છીએ। કંઈ કેટલી વાર સમજાવવા છતાં પણ દુર્યોધન સમજતો નથી, કોઈનું સાંભળતો નથી। સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે દુર્યોધનને સમજાવવા જાય છે, પરંતુ દુર્યોધન એમનું પણ માનતો નથી અને ન ચાહતા પણ પાંડવોએ એ ધર્મયુદ્ધમાં જોડાવવું પડે છે। આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતા અર્જુનનું મનોબળ મજબૂત કરવાના હેતુથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા યુદ્ધના મેદાન પર કહેવામાં આવી હતી, પરંતુ જ્યારે ગીતાજીને ધ્યાનથી અને ધીરજથી સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે એવું લાગે જાણે આ મહાન ધર્મગ્રંથ મારા અને તમારા માટે જ ભગવાને કહી સંભળાવ્યો છે। તો ચાલો ગીતારૂપી જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીએ અને જીવન સાર્થક કરીએ।